સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વિવાદમાં આવતા રાજ્ય આરોગ્ય વિભાગની ટીમ નવી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી, જ્યાં ટીમને ઠેર ઠેર ધાંધિયા જોવા મળ્યા તો દર્દીઓ જાતે જ વ્હીલચેર ખેંચતા નજરે પડતા સિવિલના તબીબ અને અધિકારીઓને બરાબર ખખડાવાયા હતા। સુરત સિવિલ હોસ્પિટલ છેલ્લા થોડા દિવસોથી વિવાદોના ઘેરામાં આવી ગઈ છે, ત્યારે આજે રાજ્ય અગ્ર સચિવ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા। સુપ્રિન્ટેન્ડન્ટ, ડીન સહિત તમામ તબીબીઓ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા। સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા માટે સુરત સિવિલ હોસ્પિટલનો રાઉન્ડ લઈ નિરીક્ષણ કર્યું। આ દરમિયાન સિવિલ હોસ્પિટલ અધિકારી અને ડોક્ટર સહિતનાઓને ખખડાવી નાખ્યા। રાજ્યમાં અમદાવાદ સિવિલ મેડિસિટીની તર્જ પર ઝોન પ્રમાણે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તૈયાર કરાઈ રહી છે, જેમાં સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર ખાતે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં માળખાગત સુવિધા, સેવા, ઉપકરણો, રહેવા માટેની સગવડ, હેલ્થકેર વર્કરના નિમણૂકોની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને લઈ સુરત સિવિલ હોસ્પિટલમાં આ બાબતે નિરીક્ષણ માટે રાજ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી આવ્યા હતા। અગ્ર સચિવ સાથે ડેપ્યુટી ડાયરેક્ટર જયેશ સચદે અને પીઆઈયુ ચીફ PM ચૌધરી પણ આવ્યા હતા। રાજ્યમાંથી અગ્ર સચિવ સહિતના સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હોવાથી સુપ્રિન્ટેન્ડન્ટ, ડીન સહિતના તમામ તબીબી અધિકારીઓ દોડતા થયા। અગ્ર સચિવ આવ્યા બાદ બેઠક કરાશે તેવું અનુમાન લગાવી તમામ વિભાગના HODને એક જગ્યા પર બેઠક માટે બોલાવી લેવામાં આવ્યા। જો કે અગ્ર સચિવ આવ્યા બાદ તાત્કાલિક હોસ્પિટલની કિડની બિલ્ડિંગ, સ્ટેમ સેલ બિલ્ડિંગ, જૂની નર્સિંગ કોલેજ, જૂની હોસ્પિટલ બિલ્ડિંગ જોઈ નિરીક્ષણ કર્યું। સ્ટેમ સેલ બિલ્ડિંગ અને કિડની બિલ્ડિંગનો રાઉન્ડ લીધા બાદ હવે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, ડીન સહિતના સાથે બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો। બેઠક બાદ તમામ નિર્ણય કરાશે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસમાં જ સુરત સિવિલ હોસ્પિટલમાં 3 જેટલા વિભાગમાં વિવાદ સામે આવ્યા। આ વિભાગને લઈને પણ તબીબ અધિકારી સહિતનાને સાંભળવાનું થાય તે પ્રકારની પણ શક્યતા નકારી શકાય તેમ નથી। જો કે સિવિલ હોસ્પિટલમાં વિવાદને લઈ આકરું વલણ અપનાવવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।